આજે આપણે બનાવીશું કાજુનો મૈસૂર। કાજુનો મૈસૂર બનાવવા માટે 1 બાઉલ કાજુનો ભૂકો, 2 બાઉલ ઘી અને પોણી વાટકી ખાંડ, એલચીનો ભૂકો અને એલચીના દાણા। ગેસ ઉપર કડાઈને ગરમ કરવા મૂકીશું અને બાજુના ગેસ ઉપર ઘીને ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણે જે 1 વાટકી ખાંડ લીધી હતી એમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈ અને એને સતત આપણે ચલાવતા રહીશું। ખાંડની આપણે ચાસણી કરવાની નથી, પણ જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। ખાંડ ઓગળી જાય ત્યારબાદ 2 મિનિટ સુધી ચલાવતા રહીશું। બે મિનિટ થઈ ગઈ છે। હવે આપણે કાજુનો ભૂકો એમાં પધરાવી દઈશું અને ત્યારબાદ એને આપણે સતત હલાવતા રહીશું। આજુબાજુ ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું। અને આ રીતે 2 મિનિટ થઈ ગયા પછી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું। ત્યારબાદ ગરમ કરેલું ઘી થોડું થોડું એમાં પધરાવતા જઈશું। મૈસૂરમાં ઘી ગરમ હોય ત્યારે આપણે થોડું થોડું પધરાવતા જઈએ તો એના કારણે જ આની જાળી પડે છે। અને ઘી ગરમ કરવા મૂક્યું હોય એ ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની, પણ ગેસની ફ્લેમને બંધ કરવાની નથી, જેથી આપણું ઘી સતત ગરમ જ રહે। હવે આ સ્ટેજ પર આપણે ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર પધરાવી દઈશું અને આમાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે। અને અહીંયા હું તમને એક ટિપ્સ આપું કે જ્યારે કોઈ પણ મૈસૂર બનાવો ત્યારે એને સતત એક જ સાઈડ હલાવવાનું છે, આપણે બીજા હાથનો ઉપયોગ કરવાનો નથી કે એની સાઈડ પણ ચેન્જ કરવાની નથી। તો આવી રીતે એક જ સાઈડ તમે હલાવતા રહેશો તો તમે થોડી જ વારમાં જોશો કે એકદમ આપણો મૈસૂર ફૂલી અને એકદમ ફ્લફી થઈ જાય છે અને ઘી છૂટું પડવા લાગશે, એટલે આપણે સમજી જવાનું કે મૈસૂર તૈયાર થઈ ગયો છે। સતત 2 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવ્યા પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો મૈસૂર એકદમ ફૂલવા લાગ્યો છે અને જો કડાઈની અંદર જ જાળી પડવા લાગી છે। તો હવે આપણે એક ઊંડું વાસણ લેવાનું છે, કોઈ ડબ્બો હોય તો એ જ લેવાનો અને એની અંદર આ મૈસૂરને આપણે ઠારી દેવાનું છે અને એની ઉપર આપણે થોડું પાણી છાંટવાનું છે, તો એનાથી ખૂબ જ સરસ જાળી પડે છે। અને ત્યારબાદ આપણે ઇલાયચીના દાણાથી આપણે એને ગાર્નિશ કરી લઈશું અને થોડી વાર સુધી એમ જ રહેવા દઈશું। હલાવવાનું કે ટેપ પણ કરવાનું નથી। પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકાય છે। તો તૈયાર છે આપણો આ કાજુનો મૈસૂર। તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ સુંદર જાળી પડી છે। તો મિત્રો તમે પણ બનાવી અને ઠાકોરજીને ભોગ ધરી શકો છો। તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી મોમ્સ કિચન ગુજરાતી રેસીપી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસે આવેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો અને આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને એક લાઇક દિલથી આપી દેજો। તમારી એક લાઇક અમારા માટે ઘણું પ્રોત્સાહનનું કામ કરતી હોય છે। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।